આ લોકેશન મને એટલા માટે પસંદ પડ્યું છે કે મારા રિલેટિવ એટલે કે મારી ડોટર છે, મારો સાળો છે, એ બધા 2 થી 2.5 કિલોમીટરના અંતરે છે અને અહીંથી બાયપાસ સેલાથી જવાય અને હું રાજકોટનો નિવાસી છું એટલે મને જ્યારે પણ અપડાઉન કરવું હોય કે કંઈ રાજકોટ જવું હોય તો મને આ ઝડપથી અહીંયા હું અમદાવાદમાં આવી શકું ને મારે ટ્રાફિક ઝોનમાં ક્યાંય જવું ન પડે એટલા માટે મેં આ સિલેક્ટ કર્યો છે. મેં આ સેલામાં જ ઘણા પ્રોજેક્ટો જોયા. એ પ્રોજેક્ટને અનુરૂપ જે કંઈ બાંધકામ છે કે જે કંઈ વધારાની ફેસિલિટી યુઝ છે એ બધી અહીંયા મને સારી લાગી પ્રમાણમાં એટલે મેં અહીંયા સિલેક્ટ કર્યું છે. રત્ના ગ્રુપમાં કોઈ આમ બધા બિલ્ડરોને કરતાં કંઈક વિશેષ મને લાગ્યું કારણ કે અમદાવાદમાં ઘણા લોકો મારા છે, રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ સર્કલ્સ છે, એ બધાને પૂછ્યું હતું તો એમનું સજેસ્ટ આ ગ્રુપ વિશેનું જ હતું ખાસ ભારપૂર્વક એટલા માટે મેં સિલેક્ટ કર્યું હતું. આ ઇવેન્ટ જે રાખી છે એ બધા બિલ્ડરો કરતાં એક વિશેષ એ રીતે છે કે બિલ્ડરો એવું કહેતા હોય છે કે તમારા કોઈ શુભ ચોઘડીએ કે મુહૂર્ત કે તમારા મહારાજ કે એ રીતે તમે 1 by 1 કે તમે જે તમારી અનુકૂળતા હોય એ રીતે બધામાં મુકાતું હોય છે. પણ આ એક ગ્રુપની એક વિશેષતા એ છે કે બધાને સાથે બોલાવીને સારા ચોઘડીએ સારા મુહૂર્તે કરી આપતા હોય છે. એમાંય અમારા વિચારો પ્રમાણે પણ જે કંઈ અમે ફેરફાર કરવાના સૂચનો કર્યા હતા મનનભાઈને ને બધાને તારીખ ચેન્જ માટેના, સમય ચેન્જ માટેના, એ પણ અમને વ્યવસ્થિત રીતે સાંભળી અને પ્રોપર ગાઈડ કરીને આખી ટીમે બધું એ સુધારા વધારા જે કંઈ કરવાના હતા એ કરીને સરસ ઇવેન્ટ આ પ્રોજેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટમાં એવું પણ થાય છે કે આપણા આડોશ પાડોશના લોકો મળી જાય, કોણ આજુબાજુમાં રહે છે એની પણ પરિચય મળી શકતો હોય છે.